દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો. ભાભરમાં મિત્રની લૂંટના ઈરાદે હત્યા કરનાર 2 આરોપીઓને આજીવન કેદ. બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં વર્ષ 2015માં બનેલા ચકચારી હત્યા કેસમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. પોતાના જ મિત્રની લૂંટના ઈરાદે હત્યા કરવાના ગંભીર ગુનામાં કોર્ટે 2 આરોપીઓને દોષિત ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટના આ ચુકાદાથી લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહેલા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. કેસની વિગત મુજબ વર્ષ 2015માં ભાભર ગૌશાળામાં નોકરી કરતા ભરત રબારી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડ પોતાના જ મિત્ર ભરત રબારીને લૂંટના ઈરાદે ભાભર નજીક આવેલા ખારા ગામની સીમમાં લઈ ગયા અને ત્યાં બંને આરોપીઓએ છરી અને ધોકા જેવા હથિયારો વડે ભરત રબારી પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલોને આધારે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને હત્યાના ગુનામાં દોષિત ઠેરાવ્યા હતા. કેસની આખરી સુનાવણી પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટે નરેન્દ્રસિંહ રાઠોડ અને અજીતસિંહ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટનો ચુકાદો જાહેર થતાં જ કોર્ટ પરિસરમાં ગંભીર માહોલ છવાઈ ગયો હતો. આ મહત્વના ચુકાદાથી વર્ષો જૂના હત્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. સરકારી વકીલ દ્વારા કેસમાં રજૂ કરવામાં આવેલી દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપીઓને કડક સજા સંભળાવી હતી. અહેવાલ ગોપાલ પૂજારા, ભાભર વાવથરા.